છે, જોડે કઈ દાળ બનાવું? અરે કોઈ બી બનાય ને યાર. અરે બોલો ને કઈ દાળ ખાશો, પછી નાટક ના કરતા. અરે તું જે દાળ આપી છે ખાઈ લઈશ બાપા ભાત જોડે. મમ્મી જોજો હો, કઈ બોલ્યા નથી, પછી નાટક ના કરે. હવે આ જ દાળ છે હો, ખાઈ લો. હવે કઈ ના થાય એને પેલા જ તને પૂછ્યું તો. હું ક્યાંની સરસ તૈયાર થઈને બેઠી છું, મૂવી જોવા જવું છે, પાણીપુરી ખાવી છે, મારે શોપિંગમાં જવું છે. ચલો જઈએ. કોક દિવસ તો ઘરમાં શાંતિથી બેહવા દે. ચલો ને જઈએ. લે તા મમ્મી ફોન આવે વાત કર. આ ફોન તમારો છે, તમારામાં આવ્યો છે, તમે ઉપાડો. આ બોલો સાસુમાં. શું જમાઈ શાંતિ ને? અમારું છોડો, હવે તમારે તો નિરાત ને. ચાલો મમ્મી ફટાફટ. એટલે ક્યાં જાઓ? અરે મમ્મીને કેટલા ટાઈમથી ડાબો પગ દુખે છે, તો ડોક્ટરને બતાવવા જઈએ છીએ. હવે કેટલી જગ્યાએ બતાવીને આયા યાર, ઉંમર થાય એટલે આવો દુખાવો થાય યાર. હવે છાની માની બેહી રે, ઉંમર તો જમણા પગની એટલી જ થઈ છે ને. બુદ્ધિ વગરનો. શાંતિ જજો. હલો ફટાફટ, મોડું થાય છે. હા હાલ જઈએ. ક્યાં જાવ છો બે જણા? અરે ડાન્સ શીખવાનું ચાલુ કરીએ ત્યાં જઈએ છે. આ જિંદગી રોજ મુજરો કરાવે છે તો ધરાયા નથી. ડાન્સ વાળી ના થઈ હોય તો. વિજય, હું ને મારી બેન જોડવા હોય તો તમે મને કઈ રીતે ઓળખો? આ જોડવા સેમ ટુ સેમ હોય તો કેમ નહીં ઓળખવાની? હાવ હેલું ચૂટલો ભરીને કકડાટ કરે તો તું, અને શરમાઈ જાય તો તારી બેન. હું તારું જ નહીં એવું નહીં પણ. છે ને? વિજય, તમે તમારી તબિયતનું ધ્યાન રાખો. મેં હમણાં જ ટીવીમાં જોયું હતું, એક બાબા કહેતા હતા કે अच्छी सेहत के लिए अपनी सांस पे कंट्रोल करो. હવે એનાથી એના બૈરા ઉપર કંટ્રોલ નથી થતો, સાસ ઉપર હું તંબુરો થવાનો છે. રેવા દે ભલે તારી તબિયત બગડે. આખો દિવસ ઘરે સુતા સુતા શું રહ્યો છો? કઈક કામ ધંધો વિચારો ને, કઈક કામ ધંધો કરો. હવે યાર જીવનમાં કામ કરી કરીને થાકી ગયો. હવે કઈક એવો ધંધો કરવો છે જેમાં મહેનત બીજા કરે અને નફો આપણાને થાય. એક કામ કર, સુલભ શૌચાલય ખોલ નાખ. આવો અંદર કરો અંદર, ઠંડા પાણીથી ધોવો અંદર. 1 નંબર માટે 1 રૂપિયા અને 2 નંબર માટે 5 રૂપિયા. એ વિટલા, ખાતા હોય ત્યારે બોલવાનું જ નહીં, ચૂપ રહો શાંતિથી. કેટલી વાર કઈ કઈ થાકી ગયો. હવે બોલો. તારું ડોગું મચ્છર તું તારા શાકમાં. રાણી